હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં। આજે આપણે એકદમ નેચરલ મીઠાશ જળવાયેલી રહે એ રીતે શક્કરિયા બાફવાની રીત જોવાના છે, જેમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાના અને ખૂબ જ ઇઝી છે અને શક્કરિયાની મીઠાશ જળવાયેલી રહે છે। તો ફ્રેન્ડ્સ, અહીં મેં 500 ગ્રામ જેટલા શક્કરિયાને સરસ રીતે 2 થી 3 પાણીથી ચોખ્ખા ધોઈ લીધેલા છે। તો સૌથી પહેલાં એને ચોખ્ખા ધોઈ લેવાના। હવે આપણે એને બાફીશું। તો આજે હું માટીના વાસણમાં એને બાફી રહેલી છું। જો તમારી પાસે ના હોય તો તમે તવી ઉપર અથવા કઢાઈમાં પણ એને બાફી શકો છો, ધાતુની કઢાઈમાં, બરાબર। તો અહીં મેં પાણી સરસ નાખીને પહેલાં માટીના વાસણને ભીનું કરી લીધું છે। જો એમાં હજુ 1-8 ચમચી જેટલું પાણી છે, તમે 1 થી 2 ચમચી જેટલું પાણી એમાં હોય એવી વ્યવસ્થા કરજો। અને એમાં હું આ રીતને કોબીના પાન ભીના કરીને મૂકી રહેલી છું। તો આ એટલા માટે મૂકી રહેલું છું કે શક્કરિયા જ્યારે બફાય ત્યારે એની સ્કીન નીચેથી બહુ વધારે બળે ના, એટલા માટે। જો તમારી પાસે ના હોય તો તમે ના મૂકતા, પણ એ સમયે તમે 2 થી 3 ચમચી જેટલું પાણી જરૂરથી એડ કરી દેજો કે જેથી સ્કીન વધારે બળે ના। હવે આ રીતે એમાં મેં શક્કરિયા ગોઠવી દઉં છું અને એને હવે આપણે ઢાંકીને 20 મિનિટ પહેલાં 15 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર, પછી 20 મિનિટ સુધી મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર અને પાછી 15 મિનિટ સુધી હાવ સ્લો ફ્લેમ પર આપણે એને થવા દઈશું, બરાબર। ટોટલ હું તમને કહું તો 1 કલાકની જેવો સમય લાગેલો એને બફાતા, પણ એમાં જે મીઠાશ હતી ને ફ્રેન્ડ્સ, દિલ ખુશ થઈ જાય ખાઈને, બરાબર। અને શક્કરિયું આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે। આમાં આપણે બિલકુલ તેલનો ઉપયોગ નથી કરી રહેલા। તો જુઓ, મેં 20 મિનિટ પછી એને આ રીતે પલટાવ્યા અને સારા એવા બફાયા છે, પણ હજુ એને ઢાંકીને થોડીક વાર માટે થવા દઈશ, બરાબર। એટલે કે થોડી વાર કરીને, એટલે ટોટલ કલાક સુધી આપણે એને બફાવા દેવાના છે આરામથી, બરાબર। તો તમે જોઈ શકો છો નીચે જે મેં કોબીના પાન મૂકેલા ને એ બળી ગયા છે। જો આપણે ના મૂક્યા હોત તો એની જગ્યા પર આપણા શક્કરિયાની સ્કીન બળી જતે, બરાબર। તો શક્કરિયા સરસ દેખાય છે, ચોખ્ખા દેખાય છે, એના ઉપર કોઈ પ્રકારનું બળ્યું નથી અને ટેસ્ટ તો એટલો ફાઇન આવે છે ને ફ્રેન્ડ્સ। તો તમે પણ આ મહાશિવરાત્રિ આવી જ રહેલી છે હવે, તો મહાશિવરાત્રિ પર અથવા જ્યારે પણ તમને ખાવાનું મન થાય ત્યારે તમે આ રીતે બાફીને એન્જોય કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, શક્કરિયા આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે અને સિઝનલ વસ્તુ તો આપણે ખાવી જ જોઈએ, છે ને। તો તમે પણ આ રીતે શક્કરિયા બાફો, ખાઓ અને એની નેચરલ મીઠાશ એન્જોય કરો। મને વિશ્વાસ છે તમે આ રીતે બાફશો ને તો તમે નહીં ખાતા હોય ને તો એ 2-3 શક્કરિયા તો આમને આમ જ ખાઈ જશો, હે ને। તો તમે પણ આ રીતે બાફો ફ્રેન્ડ્સ। વિડીયો ગમે તો લાઈક કરી દો અને પ્લીઝ જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી જ દો અને મને તમારો સપોર્ટ કરતા રહેજો। ફરી મળીશું, ત્યાં સુધી આવજો।